તો કેમ છો મિત્રો? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. મારું ઇન્ફોર્મેશન આપું તો મારું નામ છે સાક્ષર. હું આંકડાશાસ્ત્ર વિષય ભણાવું છું 11 કોમર્સમાં અને બીજો એક વિષય છે ઇકોનોમિક્સ, જેમાં તમે કહો છો તમારા શબ્દમાં અર્થશાસ્ત્ર. અને આ ચેપ્ટર આજે આપણે ચાલુ કરી રહ્યા છે આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટર સારામાં સારું ચેપ્ટર છે અને પ્રથમ પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સનું પૂછાતું ચેપ્ટર છે. એટલા માટે આપણે આ ચેપ્ટરમાં બધા જ ઉદાહરણ સહિત, બધા જ દાખલા સહિત આપણે ભણવાના છે. તો તમે લોકો લેક્ચર વાઇઝ આ ચેપ્ટરને જોતા રહેજો અને હું બી આ ચેપ્ટરમાં લેક્ચર વાઇઝ આવતો રહીશ દરરોજ. તો તમે દરરોજ ને દરરોજ આ લેક્ચરો જોતા રહેશો. હું એની ઉમ્મીદ રાખું છું કે તમે જોતા રહેશો. તો આપણે થોડીક બીજી વાતો કર્યા વગર આપણે લેક્ચર તરફ જઈએ છીએ. ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ. માહિતીનું નિરૂપણ એટલે શું? નિરૂપણ એટલે દર્શાવવું, ગોઠવવું, માહિતીને કેવી રીતે ગોઠવવી અને કેવી રીતે સારા ફોર્મમાં લાવી તે આ ચેપ્ટરમાં બતાડે છે. ચલો આપણે બેઝિક નોંધ ભણી લઈએ. ચેપ્ટર શીખતા પહેલા આ બેઝિક નોંધ બધાને આવડવી જરૂરી છે. જેમ સૌથી પહેલી, તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહે છે. અવર્ગીકૃત માહિતી તમે સાંભળ્યું હશે 10મા ધોરણમાં, તમે એના દાખલા બી ગણ્યા હશે. અને પહેલા અહીં એવું કીધું તપાસ દ્વારા. તપાસ દ્વારા એટલે કોઈ પણ આપણી માહિતી એટલે તમે સમજી લો ડેટા. આજના જમાનામાં ડેટા વિશે બધું બહુ ચાલે છે. જે રીતે કે ફોટાનો ડેટા, ઇન્ફોર્મેશનનો ડેટા, બધો બહુ ડેટા ચાલે છે. તો માહિતીનું એક બીજું નામ છે ડેટા. યાદ રાખજો. આપણે એકવાર લખી લઈએ. ડેટા યાદ રાખજો. ઉમ્મીદ છે કે તમને યાદ રહેશે. ચલો, અવર્ગીકૃત માહિતીમાં તમને એવું કહેવામાં આવ્યું કે તપાસ દ્વારા મળતી જે માહિતી. તપાસ દ્વારા એટલે કે કોઈ પણ માહિતી આપણે મેળવવા ગયા. મને એક સ્કૂલ છે એની ઇન્ફોર્મેશન જોઈએ છે કે તેમાં 10મા ધોરણમાં કેટલા ભણે છે, 12મા ધોરણમાં કેટલા ભણે છે, 11મા ધોરણમાં કેટલા મળે છે, કે પહેલા ધોરણમાં કેટલા ભણે છે, બીજા ધોરણમાં, એ રીતે બધા ધોરણની મારે ઇન્ફોર્મેશન જોઈએ છે. કેટલા વિદ્યાર્થીઓ બધા ધોરણમાં ભણે છે. તો હું જઈશ અને તેના પ્રિન્સિપાલ કે તેના જે શિક્ષક હશે તેમને પૂછીશ. તે મને બધી ઇન્ફોર્મેશન આપશે. તે તપાસ દ્વારા મળી. પહેલા મેં તપાસ કરી, મને ડાયરેક્ટ મળી છે નહીં. તે તપાસ દ્વારા જે માહિતી મળે છે એને શું કહેવાય છે? અવર્ગીકૃત માહિતી. અને એક ખ્યાલ એવો છે કે અવર્ગીકૃત માહિતીને ભેગી કરવી એ મુશ્કેલ છે અને સારી રીતે ગોઠવવી એ મુશ્કેલ છે. તો આગળ કહે છે અવર્ગીકૃત માહિતીને ટૂંકમાં અને વ્યવસ્થિત રીતે સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. તો શું કહે છે? જે તમને માહિતી મળી, મેં ઉદાહરણ આપ્યું એમ સ્કૂલમાં તમે ગયા અને તમે ધોરણો વાઇઝ બધા સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી અને તમને મળી. પણ એ તો તમને ખાલી સાંભળવા મળી છે. તમે એને હજુ ગોઠવી છે નહીં. તેને ગોઠવો અને સારી રીતે ફોર્મામાં લખો તો એને કઈ માહિતી કહેવાશે? માહિતીનું એને શું કહેવાશે? માહિતીનું વર્ગીકરણ. ચલો આગળ છે. આ ટૂંકમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. એટલે આજે તમે આ રીત વાપરીને જે ગોઠવી માહિતીને એને શું કહીશું? વર્ગીકૃત માહિતી. જે સારા ફોર્મમાં કરી એને શું કહીશું? વર્ગીકૃત માહિતી. આગળ જઈએ તો આંકડાશાસ્ત્રમાં માહિતીના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2. એક તો એક સંખ્યાત્મક અને એક ગુણાત્મક. સંખ્યાત્મક એટલે સંખ્યાને લગતી અને ગુણાત્મક એટલે વ્યક્તિને લગતી, પર્સનને લગતી એક માહિતી છે. ચલો એમાં બેઝિક આપણે ભણવાના છે. સંખ્યાત્મક માહિતી આપણે પહેલા શરૂ કરીશું. પછી એના આગળના લેક્ચરમાં કે પછીના જે લેક્ચરો આવશે તેમાં આપણે ગુણાત્મક માહિતી ભણીશું. ચલો એમાં આપણે સંખ્યાત્મક માહિતીનો જે બેઝિક સૂત્રો આવે છે એ જોઈ લઈએ. પહેલું વિસ્તાર. વિસ્તાર એટલે રેન્જ. વિસ્તાર R. રેન્જ એટલે
તમે જોઈ લો કે એક ઉદાહરણ લઈએ કે તમે ફોન ખરીદવા જાઓ અને તમને એવું પૂછે તમારી રેન્જ કેટલી છે. રેન્જ એટલે તમારી માહિતી કઈ સુધી વિસ્તરેલી છે. તો કે મારું બજેટ પૂછે છે. ચલો આજના જમાનામાં બજેટ ચાલે છે, રેન્જ પૂછતા નથી. બજેટ કેટલું છે? તો મારા પૈસા પહેલેલા કેટલા છે? મતલબ મારા 10,000 રૂપિયાની મારું બજેટ છે, તો મારો રેન્જ કયો થયો? 10,000. તેવી જ રીતે માહિતીનો વિસ્તાર હોવો જરૂરી છે. તો મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત વિસ્તાર R બરાબર મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત. મહત્તમ કિંમત એટલે શું? મોટી કિંમત. અને ન્યૂનતમ કિંમત એટલે નાની કિંમત. સમજમાં આવ્યું? ચલો, મહત્તમ કિંમત એટલે મોટી કિંમત. માહિતીમાં જે સૌથી મોટી કિંમત હોય એને શું કહેવાશે? મહત્તમ કિંમત. માહિતીમાં જે સૌથી નાની કિંમત હોય એને શું કહેવાશે? ન્યૂનતમ કિંમત. ચલો, આ સૂત્ર તો તમે જોયા હશે. બીજા નંબરનું જે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈમાં ઉર્ધ્વસીમા માઇનસ વર્ગ લંબાઈ c બરાબર ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. તો તમને એવું થશે સાહેબ ઉર્ધ્વસીમા એટલે શું અને અધઃસીમા એટલે શું? તો એ માટે આપણે એક વર્ગ લઈએ 10 થી 20. 10મામાં તમે ભણ્યા હશો અને કહેવાય વર્ગ. શું કહેવાય? વર્ગ. એમાં જે પહેલું આલે છે એને કહેવાય અધઃસીમા અને બીજું આપેલું છે એને કહેવાય ઉર્ધ્વસીમા. સમજમાં આવ્યું? તમે ભણ્યા જશો 10મામાં તો બી એકવાર રિવિઝન. અને કહેવાય વર્ગ. કોઈ આને માઇનસ ના વંચાય, માઇનસ છે નહીં અને ડેશ વંચાય. અને આગળ શાસ્ત્રની ભાષામાં આપણી ભાષામાં કહીએ તો થી 10 થી 20. સમજમાં આવ્યું હશે? બીજું એક નીચે સૂત્ર છે મધ્ય કિંમત x બરાબર. હા, તમને ખબર હોય કે વર્ગ લંબાઈની આપણે 10મામાં હતી h, અહીં થઈ ગયું c. સંકેત શું હતું વર્ગ લંબાઈનું? વર્ગ લંબાઈનું સંકેત h હતું 10મામાં અને અહીં શું થઈ ગયું છે? c. કશું એટલો બધો ફેર છે નહીં. એના h સૂત્ર છે, ખાલી સંકેતમાં ફેર છે. અહીં બી એવું જ છે. મધ્ય કિંમત xi હતું, અહીં x થઈ ગયું. સૂત્ર બહુ જ સહેલું છે. મધ્ય કિંમત x બરાબર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધઃસીમા એટલે તમને ખબર છે, ઉર્ધ્વસીમા એટલે બી ખબર છે. બેનો સરવાળો. આપણી ભાષામાં કહીએ કે બેનો સરવાળો ભાગ્યા 2. આના મુતાબિક આના જેવા આપણે દાખલા ગણ લઈએ. જોઈ લઈએ આગળ. ચલો, તમને ખબર હોય આગળ મેં કીધું કે ઉપર જે પેલું આને કહેવાય શું? વર્ગ. સમજમાં આવ્યું? અને શું કહેવાશે? વર્ગ. એમાં જે પહેલા છે એને કહેવાશે અધઃસીમા અને જે બીજું છે એને કહેવાશે ઉર્ધ્વસીમા. ચલો, તમને ખબર હોય આપણે પહેલા જ આપી કીધું કે પહેલા નંબર પર શું છે? અધઃસીમા 10 અને બીજા નંબર પર શું છે? ઉર્ધ્વસીમા 20. આટલું મધમાં આવ્યું. પછી આગળ જો અધઃસીમા બિંદુ. અધઃસીમા બિંદુ બરાબર અધઃસીમા માઇનસ 0.5. ચાલો, તો અધઃસીમા કેટલી છે? જુઓ 10 માઇનસ 0.5 કેટલા આવશે? 9.5. આટલો મત પડે. એવી જ રીતે છે ઉર્ધ્વસીમા. ઉર્ધ્વસીમા બિંદુમાં કશું છે નહીં. ઉર્ધ્વસીમા કેટલી છે? 20 પ્લસ 0.5 કેટલા થશે? 20.5. સમજમાં આવી ગયું હશે તમને કે ઉર્ધ્વસીમા બિંદુ એટલે અધઃસીમા માઇનસ 0.5 અને ઉર્ધ્વસીમા બિંદુ એટલે ઉર્ધ્વસીમા પ્લસ 0.5. તો કોક માં જેવો નબળો આદમી હોય, નબળો સ્ટુડન્ટ હોય, એને કશું આવડે નહીં. આ સાહેબ અમને સમજ પડી નહીં. કોનામથી 0.5 માઇનસ કરો, કોનામથી 0.5 પ્લસ કરું, એ સમજ પડી નહીં. તો આપણે શું કરીશું? ચોખ્ખું યાદ રાખવાનું કે આગલામથી મતલબ અધઃસીમામાંથી 0.5 માઇનસ કરવાના અને જે પાછળ છે એમાં 0.5 પ્લસ કરવાના. કશું છે નહીં. આટલું સમજમાં પડી જશે. આગળ વર્ગ લંબાઈ. હવે આપણે સૂત્ર જોયું આપણે ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. તમને ખબર છે ઉર્ધ્વસીમા કેટલી છે? 20 માઇનસ અધઃસીમા કેટલી છે?
10, તો છેલ્લે જવાબ શું આવશે? 20 માઇનસ 10, 10. 20 માંથી 10 જાય તો 10. છેલ્લું અને સારું સૂત્ર છે મધ્ય કિંમત. આ બી યાદ રાખવા જેવું છે, જોઈ લેજો. અધસીમા કેટલી છે આપણી? 10 પ્લસ ઉર્ધ્વસીમા કેટલી છે? 20 ભાગ્યા ભાગ્યા કેટલા છે? 2. 10 ને 20 30. 30 ભાગ્યા 2 બરાબર 15 શું આવશે? મધ્ય કિંમત. આટલી સમજ પડી. આ તો બેઝિક હતું, તમને આટલું આવડવું જોઈએ. 10માં તમે શીખ્યા હશો કોને મધ્ય કિંમત કહેવાય, કોને વર્ગ લંબાઈ કહેવાય, કોને અધસીમા બિંદુ કહેવાય, કોને ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય, અને કોને અધસીમા કહેવાય અને કોને ઉર્ધ્વસીમા કહેવાય. ના આવડતું હોય તો અહીં બી આપણે મેં શીખવાડી દીધું છે. તમે એકવાર ફરીથી એકવાર સ્કીપ કરી લો અને પાછું જોઈ લો. સમજમાં આવ્યું? સ્ટોપ કરો વિડીયો અને 10-15 સેકન્ડ પાછું કરો અને ફરીથી એકવાર જોઈ લો તો બી તમને સમજમાં આવી જશે. ચલો આગળ જઈએ આપણે. ઉદાહરણ 1. જો આટલું આવડે તો આપણે ઉદાહરણ 1 તરફ જઈએ. બહુ જ સહેલું ચેપ્ટર છે, ઉદિયા જેવું ચેપ્ટર છે. એટલે તમને છાસ જેવું લાગશે કે આ તો તમે 10મા કરતા સૌથી સહેલું 10મામાં જે આંકડાશાસ્ત્ર તમે ભણેલા, જેમાં તમે મધ્યક શોધો, બહુલક શોધો, મધ્યસ્થ શોધો, આમાં તો બહુ જ સહેલું છે. એ કશું અભી આવતું છે નહીં. ખાલી માહિતીને કેવી રીતે ભેગી કરવી અને કેવી રીતે ગોઠવવી એ જ આ ચેપ્ટરમાં શીખવાડે છે. બીજું કશું શીખવાડતા છે નહીં. બહુ જ સહેલું ચેપ્ટર છે. તમે જોતા રહેશો તો તમને બી બહુ જ સહેલું અને આસાન લાગશે. જોઈ લો ઉદાહરણ 1. ઉદાહરણ 1 માં કહી રહ્યા છે કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું. તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કર. મતલબ એક ટેલિવિઝન બનાવતી કંપની હશે, તેમાં રોજ 500 સેટનું ઉત્પાદન થતું હશે અને ટેલિવિઝન બનાવે તો સેટ ચેક કરવામાં બી આવે કે કઈ ખામી છે કે નહીં. એવી રીતે એ લોકોએ 50 નિદર્શ મતલબ 50 ટીવી એ લોકોએ ચેક કરવા માટે લીધા અને એમાં ખામીઓની સંખ્યા આપેલી છે. બરાબર, તમને સમજ પડી ગઈ કે 50 ટીવીઓ લીધા છે, એમાં પહેલા ટીવીમાં 0 ખામી, કોઈ પણ ખામી છે નહીં, બધું કમ્પ્લીટ છે. એ રીતે કે બીજામાં 3 ખામી છે, ત્રીજામાં 2 ખામી છે, ચોથામાં 1 ખામી છે અને પાંચમામાં 0 ખામી છે. એવી રીતે બધા 50 ટીવીની ખામીઓની સંખ્યા નીચે પ્રમાણે આપેલી છે. બહુ જ સહેલો દાખલો છે, જોઈ લેજો. કશું પહેલા કરવાનું, પહેલા આપેલી માહિતીનો શું સૌપ્રથમ કોઈ બી માહિતી આવી જુઓ અને કહેવાય અવર્ગીકૃત માહિતી, કે આમાં કંઈક ગોઠવેલી છે ને તમને ખાલી નિદર્શ લખીને આપી દીધા છે. તો આવી માહિતી જો તો સૌપ્રથમ પહેલા આપેલી માહિતીનો વિસ્તાર શોધવાનો. શું શોધવાનો? વિસ્તાર આર. આપણે આગળ સૂત્ર ભણેલા કે વિસ્તાર આર નું સૂત્ર શું હતું કે મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત. મેં કીધેલું મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. તો સૌપ્રથમ આપેલી માહિતીમાં જે સૌથી મોટું હોય મોટી કિંમત માઇનસ નાની કિંમત લખી શકો. મહત્તમ કિંમત લખવું જરૂરી છે નહીં. ચાલો તો જોઈએ. આપેલી સંખ્યામાં સૌથી મોટું તમને દેખાશે. જો ભાઈ મને તો અહીં દેખાય છે 5. 5 શું દેખાય છે? સૌથી મોટો. એનાથી મોટો તમને દેખાતું હોય તો જોઈ લો. મને તો 5 દેખાય. ખબર પડી? 5 જ છે. જોઈ લીધું? તો જુઓ માટે વિસ્તાર આર બરાબર મોટી કિંમત કેટલી છે ભાઈ? 5. હું જોઈશ માઇનસ નાની કિંમત. હું નાની કિંમતમાં જુઓ તો મને 0 થી નાની કોઈ કિંમત દેખાતી છે નહીં. તો માટે 0 કોઈ બી 0 લઈ લો. 0 એ સૌથી કેવી નાની કિંમત છે. એટલે 5 માઇનસ 0 માટે વિસ્તાર આર બરાબર 5 માઇનસ 5 માંથી 0 જાય તો 5 જ રહે. વિસ્તાર આર બરાબર 5 મળી ગયા.
વિસ્તાર પર શોધવા પછી આપણે આવો મસ્ત મજાનો કોષ્ટક બનાવવાનો છે. કોષ્ટકમાં કશું છે નહીં. હવે આ જેટલા ચલો આપેલા છે અને કહેવાય ચલ. શું કહેવાશે? ચલ. મતલબ આ લીડર શું છે એને કહેવાશે શું? ચલ. તો જોવાનું કે કયા કયા ચલો આપેલા છે. એક તો 0 આલેલો છે, 1 આલેલો છે, 2 આલેલો છે, 3 આલેલો છે, 4 આલેલો છે અને 5 આલેલો છે. સમજ પડી? તો કેટલા ચલો આલેલા છે? મારા ખ્યાલથી કુલ 6 ચલો આપણને આપેલા છે. તો 6 ચલોને અલગ અલગ લખવાના. પહેલો કયો આપેલો છે? 0, 1, 2, 3, 4, 5. આ લખી લીધું. પછી આપણે જોવાનું કે 0 અંદર કેટલી વખત આપેલો છે. શું કરશું? 0 આપણને કેટલી વખત આપેલો છે એ આપણે શું જોઈશું. ચલો આપણે જોતા રહીએ. ચલો પહેલી વાર, બીજી, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર, સાતમી વાર, આઠમી વાર, નવમી વાર, 10મી વાર, 11મી વાર, 12મી વાર, 13મી વાર, 14મી વાર, 15મી વાર, 16મી વાર, 17મી વાર અને 18. મતલબ 18 આખી માહિતીમાં કેટલા 0 છે? 18. તો એ 0 ની શું થશે? 18 એ આવૃત્તિ થશે. હવે આવૃત્તિ એટલે f, ફ્રીક્વન્સી, જેને કહેવાય આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય છે f. એટલે એનો સંકેત પાડવામાં આવ્યો છે f. ચલો આવૃત્તિ એટલે f, આવૃત્તિ કેટલી છે? 0 ની 18. હવે વચ્ચે તમે જોયું હશે કે આવૃત્તિ ચિહ્ન. તો સાહેબ એટલે શું? બહુ જ સહેલું છે. આવૃત્તિ ચિહ્ન એટલે જોઈ લો. 18 છે તો 18 આવૃત્તિ ચિહ્ન બનાવીશું. કેવી રીતે? એક જ વાર રીત શીખી જશો, વાત પૂરી થઈ જશે. 2, 3, 4. 4 નો બંચ બનાવ્યો અને પાંચમો લીટો આડો. આ થયું એક 5 5 ના બંચ બનાવવાનું. આ 5 થયું. કેટલા? 18 માંથી 5 જતા રહ્યા. આપણે 18 બનાવવાના છે. 1, 2, 3, 4, 5. હોત પડી. કેટલા થયા? 10. પછી બીજું 5 નું બંધ. 3, 4 ને 5. કેટલા થયા? 15. અને બીજા 1, 2 અને 3. સમજમાં આવ્યું? 1, 2 અને 3. આ કેટલા થઈ ગયા? 18. 5 5 5 અને 3. એવી જ રીતે આપણે જે રીતે એકની ફ્રીક્વન્સી મતલબ આવૃત્તિ શોધી, એવી જ રીતે આપણે શું શોધીશું? એકની. જોઈ લીધું. ચલો જોતા રહીએ. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. એકવાર ફરીથી એકવાર ચેક કરી લેવું. કેમ કે દાખલો તો બહુ જ સહેલો છે, પણ આવી ગણવામાં ભૂલ થશે તો બી તમારો દાખલો શું પડશે? ખોટો. એકવાર ફરીથી ચેક કરો કે ચલો 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 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. 12 જ છે. કમ્પ્લીટ છે. તમે એકવાર ગણી લેજો કેટલા છે. મતલબ 11 એ 12 વાર રિપીટ થયો છે, મતલબ 12 પુનરાવર્તિત થયો છે. તો એકની આવૃત્તિ કેટલી થશે? 12. તો જોઈ લો કેટલા આરા પાડીશું? 1, 2, 3, 4, 5. 5 નો એક બંચ. 1, 2, 3, 4, 5. 10 થઈ ગયા. હવે કેટલા રહ્યા? 2. 1 અને 2 થઈ ગયા 12. સમજમાં આવ્યું? એવી જ રીતે આપણે 2 નું શોધીએ. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 વખત આપેલા. એકવાર ફરીથી ચેક. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 જ છે. કેટલા આવશે? 9.
તો બે કેટલી વખત પુનરાવર્તિત થયા છે? 9 વખત. કેટલા એરા પાડીશું? 9. 2 3 4 5 નું બંધ. બીજા કેટલા પાડીશું? 4. લંબચમાં આવ્યું. ચલો આગળ જઈશું. ચલો કેટલા છે? 3. 3 કેટલી વખત રિપીટ થાય છે આપણે એ જોઈશું. તમારી ચોપડીમાં બી આવા એરા પાડતા રહેજો તો તમને ગણવામાં બી ભૂલ થાય નહીં. ચલો 1 2 3 4 5 6 બસ ભાઈ 6 જ વખત છે. કેટલી વખત છે? 6 જ. ચલો 6 લખી કરી. 1 2 3 4 5 ને 6 થઈ ગયા 6 એરા. વાત પતી ગઈ. ચોથું 4 નંબર. 4 નંબર કેટલી વખત પુનરાવર્તિત થાય છે એ જોઈ લો. ચલો તારે 4 નંબર બી જોઈ લઈએ. ચલો પહેલી લાઈનમાં તો છે જ નહીં 4. બીજી લાઈનમાં આવતા રહો. 1 2 3 બસ ભાઈ 3 જ વખત છે. એકવાર ફરીથી જોઈ લો. પહેલી લાઈનમાં તો છે નહીં, બીજી લાઈનમાં 2 વખત છે, ત્રીજી લાઈનમાં 1 વખત છે. બસ છે નહીં તો કેટલા આવશે? 3. તો કેટલા એરા પાડીશું ચિહ્ન? 1 2 અને 3. સમજમાં આવ્યું? ચલો છેલ્લું અને સરળ 5. 5 બી બહુ સહેલું છે. જોઈ લઈએ આપણે. જોતા જાઓ. પહેલી લાઈનમાં 1 વખત, બીજી લાઈનમાં બીજી વખત, ત્રીજી લાઈનમાં છે જ નહીં. પતી ગયું. બહુ નાનું. કેટલા છે? 2. તો થશે 2. પતી ગયું. બધા ઉદાહરણો બધા આપણને ચલ મળી ગયા. કેટલી વખત પુનરાવર્તિત થાય છે એના પરથી આપણે એરા પાડ્યા. અને બીજું કશું કરવાની કશી જરૂર નહીં. છેલ્લે ફૂલ મારી દઈએ. 18 ને 12 30 ને 9 કેટલા થાય ભાઈ? બોલો બોલો. 30 ને 9 39. 39 ને 6 45. 45 ને 3 કેટલા થશે? 48. 48 ને 2 50. છેલ્લે આયા 50. આપણે ઉપર કીધેલું કે n બરાબર 50 આપણને ઉપર આપી દીધેલા કે 50 સેટોનું નિદર્શ લેવામાં આવ્યું છે. જો છેલ્લે 50 આવી જાય તો તમારો જવાબ એકદમ સાચો છે. હા, પણ આમાં ગણવામાં તમે ભૂલ કરી કે એક આવતો તો 18 વાર કે 12 વાર અને તમે લખી કાઢ્યું 11 વાર, તો એ જવાબ ખોટો આવશે. એટલે સાવચેતીથી અને એકદમ ધ્યાન રાખીને લીટી ટુ લીટી જોવાનું કે એક કેટલી વખત આવે છે. સમજ પડી? અને ટીક કરતા જાઓ. મારી જેમ મેં ટીક કરી એવી રીતે ટીક કરતા જાઓ. સમજમાં આવ્યો? તો ટીક કરશો તો તમારી ભૂલ પડશે નહીં. તો અહીં આપણો લેક્ચર આ દાખલા પછી પૂરો કરીએ છીએ. તો જે બી સમજમાં ના આવ્યું હોય પાછું એકવાર રિપીટ કરો અને જોવો. 10-12 સેકન્ડ પાછળ લો અને પછી બી જોવો કે દાખલો કેવી રીતે ગણ્યો. સૌથી પહેલા તો ફરીથી એકવાર રિવિઝન બી કરાવું છું. પણ શું તમને ના સમજ પડે તો 2-3 વાર વિડીયો પાછો જુઓ તો તમને વધારે સમજમાં આવશે. આવ્યું સમજમાં? જોઈ લો. આવો દાખલો આપણને રકમ આલેલી. આપણને કીધેલું કે યોગ્ય કોષ્ટક તૈયાર કરો. તો આપણે યોગ્ય કોષ્ટક તૈયાર કર્યું. યોગ્ય કોષ્ટકમાં કશું આવ્યું નહીં. શું? એક તો x આવે મતલબ જેટલા ચલ છે એ આવશે. અને બીજી વાત કે આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજી વાત કે આવૃત્તિ પોતે મતલબ આવૃત્તિ એટલે મેં કીધું કે કયો અવલોકન કેટલી વખત રિપીટ થયું એ બતાવતી એટલે શું આવશે? આવૃત્તિ. ટેલિવિઝન સંખ્યાની આવૃત્તિ. તો જોઈ લો. આવો દાખલો આપેલો આપણે. શું કીધું કે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો સૌ પ્રથમ આપણે શું શોધ્યું? વિસ્તાર r. r શોધ્યા પછી r માં સૂત્ર સિમ્પલ છે. r વિસ્તાર r બરાબર મહત્તમ કિંમત કે મોટી કિંમત લખો તો પણ ચાલે, માઇનસ ન્યૂનતમ કિંમત એટલે કે નાની કિંમત. એમાંથી 5 માઇનસ જે સૌથી મોટી કિંમત હતી માઇનસ ન્યૂનતમ કિંમત 0 હતી તો 5 માંથી 0 જાય તો 5. પહેલા પણ વિસ્તાર મળી ગયો. એ પછી આપણે શું બનાવ્યું? આવું મસ્ત મજાનું કોષ્ટક. કોષ્ટકમાં પહેલા લીધા ચલો 5. એના પછી આપણે લીધા આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. કશું કરી નહીં. 0 કેટલી વખત પુનરાવર્તિત થાય છે અંદર ગોત્યા, આવૃત્તિ લખી અને ચિહ્નો બનાવ્યા. અને ખાસ યાદ કે 5-5 નું બંચ બનાવવાનું ચિહ્નોમાં. એવી રીતે 1 2 3 અને 4 5 અને એનું રિપીટ
કર્યું. તો આવી રીતે લેક્ચર અમારા આવતા રહેશે. તમે જોતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ લેક્ચર જોયો આખો. અને જો કઈ મેં સમજ ના પડે તો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પછી આપણે જોયું જશે.